દભોઈ શહેરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મક્કા મદીના હજ માટે રવાના થતાં મુસ્લિમ ચાંદ 8 જિલહજથી મક્કા ખાતે લબ્બેકના પોકાર સાથે હજની વિધિનો પ્રારંભ થશે। ત્યારે આ શુભ અવસરે હાજી સાહેબોના ફુલહારથી સત્કાર કરી આંસુભીની આંખોથી વિદાય આપતા નજરે પડે છે। આજરોજ મંસૂરી સરફરાજ યુસુફભાઈ તેમજ પુત્રવધુ સમીરાબાનુ સરફરાજભાઈ મંસૂરી તથા મુસ્લિમ અગ્રણી મકબૂલભાઈ મુલ્લા અને તેઓના ધર્મપત્ની તથા નગરપાલિકા સદસ્ય અફઝલભાઈ કાબાવાલા અને તેમના ધર્મપત્ની અને સાજીદભાઈ ફાટિયા અને તેઓના ધર્મપત્ની વગેરે 30 જેટલા હાજીઓ હજીયાણીઓ હજયાત્રાએ જતા હોય હાલમાં તેઓના સગા સંબંધીઓ મિત્રો દ્વારા ફુલહાર પહેરાવીને સત્કાર કરી વિદાય આપી રહ્યા હતા। ત્યારે મક્કા મદીના પહોંચનારા ખુશકિસ્મત હાજીઓ મક્કા ખાતે પોતાના ઉમરાહની વિધિ તથા મદીના શરીફમાં હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ગુંબજના દીદાર કરશે તેમજ હાજીઓ 5 દિવસની હજની વિધિના અરકાન પૂરા કરશે। પ્રત્યેક પાક મુસ્લિમનું એક સપનું હોય છે કે જીવનમાં એકવાર મક્કા મદીનાની યાત્રા કરવી। હાલમાં હજ માટે જનારા હાજીઓ અને હજીયાણીઓના ફુલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી અને સલામ પેશ કરતા લબ્બેક અલ્લાહુમ્મા લબ્બેકના નારા સાથે અમદાવાદ એરપોર્ટથી સાઉદી અરબ જિદ્દા એરપોર્ટ ખાતે પહોંચશે। ત્યારબાદ મક્કા શરીફમાં ઉમરા જિયારતની વિધિ પૂરી કરશે। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज तारीख 9 मार्च 2026 को सफ़र हज के लिए लोग अलग अलग मुल्कों से रवाना हो रहे हैं। अल्हम्दुलिल्लाह दुबई की सरजमीन से भी हुज्जाज किराम सफ़र हज के लिए रवाना हो रहे हैं। हमारे जनाब शाहरुख भाई यूसुफ भाई फातिया ये भी सफ़र हज के लिए जा रहे हैं दुबई की सरजमीन से, और भी काफ़ी हुज्जाज किराम यहाँ से सफ़र हज के लिए जा रहे हैं। अल्लाह पाक से दुआएं कि अल्लाह रब्बुल इज़्ज़त इनके सफ़र हज में आसानियाँ पैदा करे और अल्लाह ताला मक्के और मदीने के इन सफ़र को कबूल फरमा कर इन्हें सही तौर पर अरकान उम्रा और अरकान हज अदा करने की तौफीक अता फरमाए। इन सब को मुबारकबादी हम पेश करते हैं। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। अपनी आसपास बनती घटनाना समाचार જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।